હું શું કહું છું, તમારે પિયર કેટલા વાગે જવાનું છે? ચકુન ફોન આવ્યો હતો, અહીંયા આગળ આવવાનું છે ને રાખડી બાંધવા. એટલે તમે જવાના હોય એ ટાઈમ કહો તો પછી એ રીતે પછી એને બોલાવો. તમે ચિંતા ના કરો બા, આ વખતે છે ને અમે લોકો આજે સાંજે જ મારા ભાઈના ઘરે જઈ આવવાના છે. ચકુબેન આવવાના છે ને, પછી જમવાનું ને બધું રાખવાનું ને પછી બધું ઉતાવળે નહીં થાય એટલા માટે તમે ચિંતા ના કરો. મારી બધી વાત થઈ ગઈ ચકુબેન જોડે અને આમની જોડે બી. સાંજે અમે લોકો જઈ આવશું. પણ તમારા ભાઈને પછી ખરાબ લાગશે ને, રક્ષાબંધનના દાળ જાવ તો સારું લાગે તમારા ભાભી નહીં. આન કરતાં જઈ આવો. શું કહો છો? તમે બધી ચિંતા ના કરો બા, મારી વાત થઈ ગઈ છે ચકુબેન જોડે, મારા ભાઈ જોડે. આમાંય તમે કહો છો ને કાયમ કે હું નહીં હોઉં ત્યારે મારી દીકરીનું કોણ? અમે લોકો છીએ, બરાબર? એટલે ચકુબેન જોડે બધી વાત થઈ ગઈ છે. બે ઘડી આવે તો મારે બેસાય ને, અમથું જ નોકરીના કારણે એમની જોડે બેસી નથી શકાતું, બરાબર? એટલે આવશે, આખો દિવસ અમે બધા જોડે રહીશું. અને તમે તમારા મગજમાં આ ચિંતા કાઢી નાખો. તમારે ને મારે ભલે ઝઘડા થાય પણ નણંદ તો મારી બહેન જ થઈ. હં, ચિંતા ના કરો, હેડો. અને શું બનાવવાનું ફટાફટ કહો એટલે તમારા રાજકુમારને મોકલો દુકાને. હાય હાય, એટલે આવું તું મારી જોડે બાજીશ નહીં લે. અને આમથી તું બોલતી હોય છે કે પ્રિતેશ કુમારને મોહનથાળ બહુ ભાવે તો 700 રૂપિયાનો છે. તો હવે તને વાંધો નથી, કંદોઈનો મોહનથાળ લાવીએ તો લાવવાની છું. આનો મતલબ તમે ફ્રીજમાં ખાખા ખોળા કર્યા નથી. કંદોઈનો મોહનથાળ તો ગઈકાલનો આવી ગયો પ્રિતેશ કુમાર માટે. કચોરીને બધું જે ભાવે છે ને આમને ચકુબેનને, એ બધું લેવા માટે કાલે મેં આમને કહી દીધું જઈ આવશે. ચિંતા મૂકો ના ઘરની છે ને, અહીંયા ઠાસવીને રાખવાની ચાવીઓ મૂકો હવે તમે. અમે લોકો છીએ, અમને અમારી રીતે તહેવાર કરવા દો. હં, અને તમારે છોડીને તમારે જમાઈ હચવાઈ જશે. બીજું કંઈ એટલું સારું લાગ્યું ને આ વખતની રક્ષાબંધન મસ્ત થશે એવું લાગે જ મને. અને એ તને કહું છું અક્કલખોટા, પહેલી વાર તાર કાબરે મને સારી લાગી. કેવી સારી વાત કરી. 12 મહિના બાજ જ પણ આજ મારું દિલ જીતી લીધું. કાલ ઉઠીને મને કંઈ થઈ જાય ને, આ ચાવીઓ કાઢીને એને હાલ દે. ઘર હાચવે એવી જ કાબરી તારી. અને કાબર તને કહું છું સુખી રહેજે અને સુખી થાય પણ બાજતી રહેજે. હો ને?